માતાજી બધા મારા ભાઈઓ મારા બધા સબસ્ક્રાઈબરોને અને બધા ફોલોવરોને. તો ભાઈ આજે ત્રીજો દિવસ છે સોમનાથમાં આપણે નાઇટ હોલ્ડ કર્યો હતો અને જે આ હોટલ દેખાય એમાં તો બધા નહીં ધોઈને બધા રેડી થઈ જાય. તમે જો પહેલાં જ કાકા કિરણ પછી આપણા લાલભાઈ વિક્રમ અને અલ્પેશ બરાબર. તો નહીં ધોઈને રેડી થઈ જાય ને એકનભાઈ જે નાસ્તાની દુકાન છે ભાઈ ગરમ ગરમ પરોઠા અને ગરમ ગરમ ચા. તો હવે બસ ગરમ ગરમ ચા ના પરોઠા ખાઈને પછી આપણે અહીંથી ઉપડી જવું ઘર તરફ. પણ ઘર તરફ જતાં જતાં જે વચ્ચે ધામ આવશે મતલબ કે કાગવડ, વીરપુર, ચોટીલા, શક્તિમાનું જે મંદિર આપણે પાટડી, બેચરાજી અને પછી ઘરે એટલે મતલબ કે આપણે શોર્ટમાં રાત્રે ઘરે પહોંચશું અને આ બધું ફરતા ફરતા જશું. તો ચાલો બન્યા રહેજો આપણા વિડીયોમાં જે તમને વસ્તુ બધું ફરાવીએ આપણે. ગરમ ગરમ ચા અને ગરમ ગરમ થેપલા આવી જાય ને એમાં અલ્પેશભાઈ જબરજસ્ત ઠોકારવા માંડ્યા છે અને પેલા કિરણભાઈ એકદમ મારી વાટે જોતા હતા અને ખાવા માંડ્યા હતા અને થેપલો બેપલો ઉઠાવ્યો બરાબર ને. તો આપણે પણ ખાઈ લઈએ થેપલો ભાઈ ચા બરાબર ને પછી વચ્ચે નીકળી જઈએ. સોમનાથથી આપણે હેડ્યા હતા અને વચ્ચે આવી ગયો ભાઈ લીલા નારિયેળનો હલવો. તમે જોઈ શકો ભાઈ કઈ ટાઈપનો હોય બતાવજો, ખોલજો હલવો. આજે આ ભાઈ લીલા નારિયેળનો હલવો હોય આ રીતનો અને ટેસ્ટમાં બહુ બેસ્ટ હોય ભાઈ. તમે કોઈને ખાધો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો. તો અમારા બધા માણસો ભાઈ લીલા નારિયેળનો હલવો લેવાની તૈયારી કરી રહ્યા બધા. કાકા ને પહેલાદ ને લાલભાઈ ને ભાઈ શું નામ તમારું હોય? સોલંકી સંજય. અને ભાઈ આ લીલા નારિયેળ હલવો કઈ રીતે બનાવ? આપણે નારિયેળ હોય એમાં દૂધ હોય પ્યોર અને બદામ હોય બરાબર. પ્યોર વસ્તુ હોય, કોઈ મિશ્રણ વાળી વસ્તુ ન હોય. અને કેટલા દિવસ સુધી આ ચાલે? 13-14 દિવસ. 13-14 દિવસ સુધી ચાલે. ખાઈ શકો અને ઉપવાસમાં બી કઈ ખાઈ શકે. તો ભાઈ લઈ લો હડો કિરણજી, હલવો લઈ લો. આપણે લઈ લઈએ ઘરે થોડો ખાવા માટે અને કેવો ટેસ્ટ હોય એ પણ જોઈ લઈએ બરાબર. બતાવજો, થોડો ટેસ્ટ કરાવજો કાકા. તો આપણે ટેસ્ટ કરવા માટે ભાઈ થોડો હલવો લઈએ. તમે જોઈ શકો સારો ભાઈ બેસ્ટ. હડો લઈ લો હડો ફટાફટ. જ્યાં છીએ ભાઈ આપણે કાગવડ જે ખોડલધામ કહેવાય અને જગ્યા બહુ મોટી છે આરી. તો અંદર જઈએ દર્શન બર્શન કરાવીએ હોય કારણ તો ફોન તો અલાઉડ. આપણા મિત્રો બધા આવી જાય પહેલાં આપણી ગાડી પાર્કિંગ કરી. પાર્કિંગ એ બહુ મોટું હોય અને હવે બસ અંદર જઈએ. તમે ગેટ જોતો હશે ભાઈ આ ગેટ છે એનો ખોડલધામનો કાગવડનો. અને ચલો અંદર જઈને બીજી બધી તમને જગ્યા બતાવીએ અને માતાજીના દર્શન કરાવીએ. જોઈ શકતા છો તો ભાઈ તમે મંદિરનો વ્યૂ અને મંદિરનો ભાઈ આ મંદિરનો વ્યૂ છે. અને આ ભાઈ મંદિરની જે આજુબાજુની જગ્યા તમે જોઈ તો બહુ વિશાળ જગ્યા. બહુ હજારો લાખો પબ્લિક આવે તો એ કોઈ ભીડ જેવું લાગે એવું નહીં હોય કારણ બહુ મોટી જગ્યા છે. તમે મંદિરનો વ્યૂ જોતા હશો. તો ચાલો અંદર જઈને તમને થોડા માતાજીના દર્શન કરાવી દઈએ અને બીજી બધી ડિટેલ આપી દઈએ. મંદિરમાં આપણે આવી જઈએ અને અહીંયાથી તમને જો દર્શન કરાવું મુખમાં ખોડલના અહીંયાથી દેખાય જ છે. ઝૂમ કરીને જે માં ખોડલ તમે જોઈ શકતા હશો અને દર્શન કરી શકતા હશો. તો દર્શન કરી લો માં ખોડલના અને વિડીયોમાં ભાઈ કોમેન્ટ કરી દેજો જય ખોડિયાલમાં. એનું મંદિર ભાઈ જે ખોડલમાંનું મંદિર છે બહુ વિશાળ છે, બહુ મોટું છે. અને બીજું આ મંદિરની જે આજુબાજુની જગ્યા ભાઈ 43,56,000 ફૂટમાં ભાઈ આ મંદિર ફેલાયેલું છે. મતલબ કે અઢળક જગ્યા હા આ મંદિરના આજુબાજુમાં. અને તમે જોઈ શકતા પાર્કિંગ જમવાની પણ સારી વ્યવસ્થા છે અને ખાસ મંદિર પણ બહુ જ મોટું હોય. તમે જોઈ શકતા છો જે વિડીયોમાં બતાવતો છું હું. અને ભાઈ તમે આ ખોડલધામે આવેલા હોય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો. બાકી તમે જોઈ શકતા છો જગ્યામાં તો તમે આ વ્યૂ તમે જોઈ શકતા છો બધી મંદિરની જગ્યા મતલબ 43,56,000 ફૂટમાં ભાઈ આ મંદિરની આજુબાજુમાં જગ્યા ભાઈ છે. એટલા મંદિર છે, મંદિરની આજુબાજુ એટલી બધી જગ્યા છે. અને ચલો તમને બીજા પણ હું વ્યૂ આ જગ્યાને બતાવું. તો આપણે મંદિરના બહાર આવી ગયા પેલું દેખાય મંદિર પણ આ બધી જગ્યા મંદિરની છે. તમે જુઓ મતલબ 100 એકર 43,56,000 ફૂટમાં જે મંદિર ફેલાયેલું આ બધી જગ્યા મંદિરની જ છે, મંદિરના ટ્રસ્ટની. અને મંદિર પેલું દેખાય મંદિર છે જે આપણે ખોડિયાલ માતાનું અને આ બધી જગ્યા દેખાય છે. પણ ચલો તો આપણે મંદિરમાં હવે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું ભાઈ વીરપુર જે જલારામ બાપાનું મંદિર હતું તોકન. અને તો જઈને થોડું ખરીદી બરીદી કરશું. અહીંયાથી પણ થોડી ખરીદી બરીદી કરીએ અને પછી ત્યાંથી નીકળી જવું આપણે ચોટીલા તરફ. તો આ વિડીયોમાં ભાઈ જય ખોડલમાં લખી દેજો, કમેન્ટ કરી દેજો. હમણાં હાલ ઊંધો થઈ જતો અહીંથી આ પગાથી સરખી જતું અને હું ખુદ ઊંધો થઈ જાઉં ભાઈ. ચલો જય ખોડલમાં. ગયા છીએ આપણે ભાઈ વીરપુર બાપા જલારામના મંદિરે. અને જો આ મંદિરનું ભાઈ આ બજાર છે અને મંદિરે આપણે હેઠતા જઈએ છીએ. તો જો મંદિરમાં ભાઈ ફોન અલાઉડ હોય તો તમને ટોકન જઈને દર્શન કરાવીએ. આપણે નહીં અલાઉડ હોય તો ભાઈ દર્શન નહીં થાય બરાબર. અલાઉડ હશે તમને ફાઇનલ હું દર્શન કરાવીશ. અને ભાઈ
તો ભાઈ પ્રસાદી માટે રોટી લે. ના ચલો દર્શન કરવા આવે દર્શન કરીને આપણે બેસી જઈએ જમવા માટે એમની તે ધર્મશાળામાં તો રોટલી બટાકાનું શાક દાળ ભાત અને બુંદી છે અને અલ્પેશ ને પછી અમારા જે બધા ભાઈઓ બધા જમવા બેસી જઈએ તો અહીંયાથી જમીન પછી આપણે નીકળી જશું ચોટીલા તરફ આપણે ચોટીલાના જો ચોટીલાનો ડુંગર ને ઉપર તમને દર્શન કરાવું માતાજીના ચમકા અમારે ઉપર ચડવા નહીં આ માં લખેલું તમને ઝૂમ કરીને બતાવું જોઈ શકતા છો તો દર્શન કરી લેજો ચોટીલાના અને ભાઈ અમારા હવે અહીંયાથી થોડા નીચે દર્શન કરીને ખરીદી કરીને પછી નીકળી જવાનું ઘર તરફ બરાબર તો વચ્ચે બીજું કંઈ આવશે તો તમને દર્શન કરાવીએ ભાઈ જે મંદિર છે ત્યાં ચામુંડાનું એન્ટર તમને દર્શન કરાવી દઉં તો દર્શન કરી લો જોઈ લો શકો છો એ જય મા ચામુંડ દર્શન કરી લેજો અંદર વિડીયોમાં કોમેન્ટ કરી દેજો જય ચામુંડમાં તો ચલો આપણે પણ દર્શન હવે કરી લઈએ અને પછી ખરીદી કરવા જઈએ થોડી ના વાગ્યા ભાઈ 11 ને થઈ 45 અને આપણે ઘરે આવી જઈએ ફાઇનલી ગાઈસ સોમનાથથી હેડ્યા હતા એટલે વીરપુર ને કાગવડ ને ચોટીલા બધું ફરતા ફરતા આવી જાય ઘેર હવે બસ ઘરે આવી જાય ને હવે ઊંઘી જવાનું છે પણ સવારે વહેલા આપણો 6:30 ફેરો હવે ભાઈ ક્રિષ્ના સ્કૂલનો તમને ખબર જ છે કે આપણે બે જે સ્કૂલના ફેરાઈએ એટલે કાલે સ્કૂલ ચાલુ એટલે 6:30નો ફેરો મારવાનો 12 વાગે ઘરે આવી જશું અને જે હશે ભાઈ કાલ ડેઇલી વ્લોગ ચેલેન્જનો જે આપણે લીધે વ્લોગ ચેલેન્જ એમાં બધું આવી જાય કાલનું તો પણ આ લોંગ વિડીયો પણ આવશે તો આ વિડીયો ભાઈ આટલો જ આરામ આપીએ આપણે અને જો તમને આપણા વિડીયો ગમતા હોય તો અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી